करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ। છેલ્લે સૂત્ર છે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય। એમાં પહેલો ધાતુ, ચાર ધાતુમાંથી પહેલો ધાતુ માન ધાતુ જોઈ રહ્યા છે। માન ધાતુમાં વર્તમાન લઠ આત્માનેપદી ધાતુ છે। પૂરો કર્યો છે બીજો લકાર લંગ લકાર અનધ્યતને લંગ। યસ્તન ભૂતકાળ ગઈકાલ। પ્રત્યયો પીના। हाँ सर। लंग लकार आत्मने पदमा प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ત જ રહેશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ। આતામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયતામ લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે ને જમાં અરેલો છે તો અંત પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુસ્માહ સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાં અનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક ઇત્યેત સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા હાહા પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ। આથામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયથામ લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે દ્વમ જ રહેશે। ઉત્તમ પુરુષ એકવચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે એટલે ઈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી। વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે વહી જ રહેશે। અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મહ્યંગ। મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે એટલે મહી પ્રત્યય બનશે। આમ ત ઈતામ અંત થાહા ઈથામ દ્વમ ઈ વહી મહી પ્રત્યય બનશે। અને લંગ લકાર છે અને હલાદી ધાતુ છે તો લુંગ લંગ લૃંગ ક્ષોરદાત્તઃ સૂત્રથી અટનો આગમ થશે। બરાબર છે। તો પ્રત્યય થઈ ગયા। તમાં કોઈ સૂત્ર નહીં, તનો ત આતામમાં બની જશે ઈતામ। જમાં અંત, થાસમાં થાહા, આથામમાં ઈથામ, ધ્વમમાં ધ્વમ કોઈ સૂત્ર નહીં, ઈટમાં પણ કોઈ સૂત્ર નહીં, માત્ર હલંત્યમ ઈતકરણ ઈ। વહીમાં કોઈ સૂત્ર નહીં, મહિયંગમાં પણ માત્ર ઈતકરણ મહી। તો ત ઈતામ અંત, થાહા ઈથામ ધ્વમ, ઈ વહી મહી। અને ધાતુ હલાદી હોય તો લુંગ લંગ લુઅંગ ષડુદાત્તથી અડાગમ થશે। દિવ્ય દ્રષ્ટિ થાય તો કરો વિડીયો ઓન। ધાતુ છે માન, અનુદાત, અનુનાસિક। સુરેશ।
માન ધાતુ છે. અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે માન. માનબદ્ધ દાન શાન અપ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. અને સન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે માન માન થશે. ને હલાદી સે સ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલનો નિષેધ થશે એટલે માન થશે અને સ. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વનો આદેશ થતા મમાન થશે. અને સન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થતો મીમાંસ થશે. ને માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં મીનો દીર્ઘ ઈનો આદેશ થતો મીમાંસ થશે. નશ્ય પદાંત થશે જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે એટલે મીમાંસ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે રહેશે. ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે મીમાંસ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તમાં કોઈ પરિવર્તન થશે નહીં. લુંગ લંગ લુંગ સળુદાત સૂત્રથી અટનો આગમ થાય તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય જોડી દેતા સહ મીમાંસત સહ અમીમાંસત. તે ગઈકાલે જિજ્ઞાસા કરતો હતો. એના ધાતુ છે માન. માન ધાતુ છે. માનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે માન. માનબદ્ધાન ચાનુભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન નાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સન પ્રત્યય પરમાં હોવાના કારણે સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે માન માન અને પરમાં સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે નાનો લોપ થતા માન અને પરમાં સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે માન અને પરમાં સ. સંન્યત સૂત્રથી અભ્યાસમાં અકારના સ્થાને રસ્વ ઇકારનો આદેશ થશે એટલે મીમાન અને પરમાં સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારના સ્થાને દીર્ઘ ઇકારનો આદેશ થશે એટલે મીમાન અને પરમાં સ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે મીમાંસ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. સમા પણ અ છે પરમાં અ છે તો અતુગુણી સૂત્રથી પરૂપેકાદેશ થશે એટલે મીમાંસ. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામાં આતોગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયતામ. લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. અને લુંગ લંગ લૃંગ ક્ષોડદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે અમીમાંસેતામ. તૌ અમીમાંસેતામ. તે બે ગઈકાલે જિજ્ઞાસા કરતા હતા. બહુવચન પ્રથમ પુરુષ બહુવચન મેડમ ધાતુ છે માન. માન ધાતુ છે એમાં ઉપદેશે અચ અનુનાસિક ઇતિ અનુનાસિકની સંજ્ઞા થશે એટલે માન. માન બદ્ધ દાન અનપ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્યથી સન પ્રત્યય લાગશે. સન્માં નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા માન માન પરમાં સ. પછી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એકલનો લોપ થતા મા માનસ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રહેલા આકારનો અકાર થશે
એટલે માંસ સંન્યતઃ સૂત્રથી સ્વ વિકારનો દીર્ઘ વિકાર થશે એટલે મીમાંસ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી ન અનુસ્વાર થશે એટલે મીમાંસ. કર્તરી માન બદ્ધ દાન શાન બેવ દીર્ઘશ્ચ અભ્યાસસ્ય. સંન્યતઃ સૂત્ર પછી માનબદ્ધ ફરી હા તો દીર્ઘ થશે ને, અન્યથા તો રસ્વ કરે છે, ઈ કરે છે. માનબદ્ધ દાન સ્થાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસ સૂત્રથી દીર્ઘ વિકાર થશે મીમાંસ. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતિથી સંજ્ઞા થશે અને આ તો ગુણોથી પરરૂપ એક થતા મીમાંસ. પ્રત્યય છે જ. સ્વંતઃ સૂત્રથી અંત થશે. પછી લુઅંગ લંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. જોડી દેતા તે અમીમાંસ અ છે, પાછળ નકાર છે, પાછળ તકાર છે. નશ્ચ પદાંતસ્ય ચાલી સૂત્રથી અનુસ્વાર ન નો અનુસ્વાર થઈ જશે. તે અમીમાંસ પછી અનુસ્વારસ્ય યય પર સવર્ણથી અનુસ્વારનો ફરીથી ન થઈ જાય. એ અમીમાંસંત. તે બધા ગઈકાલે મીમાંસા કરતા હતા. જિજ્ઞાસા કરતા હતા. એ જ અતીત મધ્યમ પુરુષ એક વચન. ઉદ્દેશ્ય જનુનાસિક યુક્તિ અચની સંજ્ઞા થશે અને સંયોગોથી દીતો થશે અને માનબદ્ધ શાન દાન બિહો દીર્ઘ થી કર્મ પ્રત્યે લાગશે નન હેલન તેમથી એક સંજ્ઞા થશે અને હલાદી શેષથી અભ્યાસમાં હલન સંજ્ઞા લોપ થશે. રસ્વ રસવથી દીર્ઘનો હસ્વ થશે અને સંયતથી રસ્વઈ હસ્વ વિકાર થશે અને માનબદ્ધ દાનભ્યો દીર્ઘથી દીર્ઘ થશે અને નસ્ય પદાંત જલીથી અનુસ્વાર થશે મીમાંસ. અને કર્તરી વિગ્રહણ લાગશે બંધ હલંત્યમથી અને લસક સંજ્ઞા થશે. પ્રત્યય લાગશે થાસ. નવી ભક્તો તુષ્મહાથી સને રોકી લેશે તો સસજુ સ્વરૂહથી ર વત્તા ઉપદેશે અજનુનાસિક એક ખરવસાનાયુ વિસર્જન્યથી વિસર્ગ બરાબર થા લુંગલંગ સમુદાયથી અટનું આગમ થશે તન હલંત્યમથી એક સંજ્ઞા થશે. અમીમાંસથઃ અમીમાંસથઃ. તું ગઈકાલે જિજ્ઞાસા કરતો હતો.
હિના Yes, sir. ધાતુ છે માન. ઉપદેશે અચ અનુનાસિક અનુનાસિક ઈત સંજ્ઞાથી માન બનશે. માનબદ્ધ દાન શાન વ્યહ દીર્ઘ ચ અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી નનો લોપ થઈ જશે. સંજ્ઞાગો સૂત્રથી દ્વિત્વ કરીશું તો બની જશે માન માન પરમાસ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું તો બની જશે મામાન પરમાસ. હસ્વ સૂત્રથી હસ્વમાં અભ્યાસ એક હલનો અભ્યાસ એક હલનો હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ થશે તો બની જશે મમાન. સંન્યંત સૂત્રથી હસ્વનો હસ્વ ઈકારનો આદેશ થશે તો બની જશે મીમાન. માંદબદ્ધ દાન શાન વ્યહ દીર્ઘ ચ અભ્યાસ સૂત્રથી બની જશે મીમાન. નશ્ય પદાર્થ જલી સૂત્રથી બની જશે મીમાંસ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. સની નશક વદિતે સૂત્રથી શનો લોપ થશે. પ્રત્યય છે આથમ. આ તો ગીતથી ઈયતામ થશે. યનો લોપો યોર વલીથી યનો પણ લોપ થશે તો બની જશે ઈથામ. આગળ અ છે અને પાછળ ઈ છે. એ છે આદ ગુણથી બની જશે એ. લુંગ લંગ શડુદાંત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી તનો પણ લોપ થશે તો બની જશે યુવામ. અમીમાંસે થામ. તમે હવે ગઈકાલે જિજ્ઞાસા કરતા હતા. રમેશ ધાતુ છે માન ધાતુ છે. ઉપદેશે અજ અનુનાસિક ઈત સૂત્રથી માન થશે. પછી માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસસ્ય સૂત્રથી સન લાગશે. નની હલંતિમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. બરાબર માન માન અને પરમાં છ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલ એક હલનો લોપ થશે. બરાબર મમાન પરમાં સ. રસ્વ રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થઈ જશે. રસ્વ થશે. બરાબર માન અને પરમાં સ. સંયત સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે. બરાબર મીમાન પરમાં સ. પછી માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ થશે. બરાબર મીમાન અને પરમાં સ. અને નચ્ય પદ્યાંત જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે. બરાબર મીમાન સ. કર્તરી સપ લાગશે. સની લસક પદ્ધતિ અને પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને અતો ગુણેથી એક પરરૂપ એકરૂપ થતા મીમાંસ. પ્રત્યય છે ધમ. અને લંગ લુંગ લુંગ લંગ સડુદાત સૂત્રથી અટનો આગમ. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. બરાબર ધમનું ધમ જ રહેશે. બરાબર યુયમ અમીમાંસ ધૂમ. તમે બધા ગઈકાલે
જિજ્ઞાસા કરતા હતા. જિજ્ઞાસા કરવી છે. સુરેશ પ્રથમ પુરુષ, ઉત્તમ પુરુષ એકવચન. માન ધાતુ છે. માનમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે એટલે માન. માનબદ્ધ દાન શાન પ્યો દીર્ઘ સત્સ અભ્યાસ સૂત્રથી સન લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. અને સંન્યંગ્ય સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા માન થશે અને સ. હલાદી છે તો સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે માન થશે. રસ્વ સૂત્રથી રસ્વ અભ્યાસમાં રસ્વ આકારનો આદેશ થશે મમાન થશે. સંન્યત સૂત્રથી રસ્વ આકારના સ્થાને રસ્વ ઈકારનો આદેશ થશે એટલે મીમાન અને સ. અને માનવદ દાન શાનપ્યો દીર્ઘ સૂત્રથી દીર્ઘ ઈકારનો આદેશ થતો મીમાન અને સ. પછી નશ્ય પદાંત જલી સૂત્રથી નાનો અનુસ્વાર થઈ જશે એટલે મીમાન સ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને અત ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. લોંગ લાંગ લુવાંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અદંત અંગ છે ને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા અહમ મીમાંસે અમીમાંસે. હું ગઈકાલે જિજ્ઞાસા કરતો હતો. પીના. પીના. મેડમ. માન ધાતુ છે. ઉપદેશે અચ અનુનાસિક ઇત્થી અનુનાસિકોની સંજ્ઞા થશે એટલે માન રહેશે. માનબદ્ધ દાન સાનપ્યો દીર્ઘ અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે માન. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે માન પરમસ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે માન પરમસ. સંન્યત સૂત્રથી રસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર થશે એટલે મીમાન પરમસ. સંન્યત સૂત્રથી રસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર થશે. રસ્વ ઈકાર જ હજી નહીં થયો ને. સારું તો મીમાંસ થશે બસ. પછી માનબદ્ધ દાન સાનપ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ થશે એટલે મીમાંસ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. આ નાનું કઈ થશે. નશ્ય પદાંત સૂત્રથી નાનો અનુસ્વાર થઈ જશે અને અનુસ્વાર યય પર સવર્ણથી અનુસ્વારનો ફરી ન થઈ જશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિથી સંજ્ઞા થશે એટલે મીમાંસ. અને તો ગુણેથી પરરૂપ એક થતા મીમાંસ. અને પ્રત્યય છે વહીમાં તો કઈ લાગશે નહીં. લુઅંગ લંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે એટલે ટની હલંત્યમ સૂત્રથી ઈ સંજ્ઞા થશે. પછી આ વામ મીમાંસ.
શું થશે? દીર્ઘ થશે. વ છે એટલે અતો અતો દીર્ઘ યઈ. અદંત અંગ અતો દીર્ઘો યઈ અમીમાંસા વહી અતો દીર્ઘો યથી આકાર મીમાંસા વહી. અમે બે ગઈકાલે જિજ્ઞાસા કરતા હતા. હિના હા સર. માન ધાતુ છે. માનુનાસિક અને ઉપદેશ્ય અયનુનાસિક એથી જ સંજ્ઞા થશે એટલે માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અને હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સન પ્રત્યય પરમાં હોવાને કારણે સંનિગો સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે માન અને પરમા સ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે નનો લોપ થતા માન અને પરમા સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે માન અને પરમા સ. સન પ્રત્યય પરમાં છે તો સંન્યતઃ સૂત્રથી અભ્યાસમાં અકારના સ્થાને રસ્વ ઇકારનો આદેશ થશે એટલે મીમાન અને પરમા સ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારના સ્થાને દીર્ઘ ઇકારનો આદેશ થશે એટલે મીમાન અને પરમા સ. નશ્ચા પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે એટલે મીમાન સ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે શપમાં પની હલંતિમ સૂત્રથી અને શની લઘુવત અધિતિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. સમા પણ અ છે પરમાં અ છે તો અતોગુણી સૂત્રથી પરૂપેક આદેશ થશે એટલે મીમાંસ. અને ઉત્તમ પુરુષ બહુવચનો પ્રત્યય છે મયંગ. મયંગમાં અંગની હલંતિમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મહી પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં યયમાનો મ છે તો અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘાદેશ થશે. ને લુંગ લંગ લૃંગ ક્ષોર્દાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે અમીમાંસામહી. વયમ અમીમાંસામહી. અમે બધા ગઈકાલે જિજ્ઞાસા કરતા હતા. રૂપ થઈ ગયા સહ અમીમાંસત તૌ અંશતામ. અમીમાંસિતામ અમીમાન તે અમીમાન અમીમાંસંત સંત ત્વમ અમીમાન સત અમીમાંસથાઃ યુવામ અમીમાંસેથામ યુયમ અમીમાંસત્વમ અહમ અમીમાંસે અમીમાંસે અહમ અમીમાંસાવહી અમીમાંસા વહી વયમ મંસામહી અમીમાંસામહી. તો થઈ ગયા સહ અમીમાંસત તૌ અમીમાંસેતામ તે અમીમાંસંત ત્વમ અમીમાંસથાઃ યુવામ અમીમાંસેથામ યુયમ અમીમાંસધ્વમ ઉત્તમ પુરુષ અહમ અમીમાંસે આવામ અમીમાંસાવહી વયમ અમીમાંસામહી.
સુરેશ સહ અમીમાંસત તૌ અમીમાંસેતામ તે અમીમાંસંત ત્વમ અમીમાંસથાઃ યુવામ અમીમાંસેતમ यूयम अमीमांसध्वम अहम अमीमांसे आवाम अमीमांसावहि वयम अमीमांसामहि। मैडम सः अमीमांसत तौ अमीमांसेताम ते अमीमांसन्त त्वम् अमीमांसथाः युवाम अमीमांसेताम यूयम अमीमांसध्वम अहम अमीमांसे आवाम अमीमांसावहि वयम अमीमांसामहि। पीना હા સર. સહ અમીમાંસત તૌ અમીમાંસેતામ તે અમીમાંસન્ત ત્વમ અમીમાંસથાઃ યુવામ અમીમાંસેથામ यूयम अमीमांसध्वम अहम अमीमांसे आवाम अमीमांसावहि वयम अमीमांसा। मही रमेश सः अमीमांसत तौ अमीमांसेताम ते अमीमांसन्त त्वम् अमीमांसथाः युवाम अमीमांसेताम यूयम अमीमांसाध्वम् अहम अमीमांसे आवाम अमीमांसामहि वयम अमीमांसामहि। हीना हाँ सर। अमीमांसत अमीमांसेताम अमीमांसन्त अमीमांसथाः अमीमांसेताम अमीमांसध्वम् अमीमांसे अमीमांसावहि अमीमांसामहि। अतीत पट्टी के बाकी बाकी सह अमीमांसत तौ अमीमांसेताम ते अमीमांसन्त त्वम् अमीमांसथाः युवाम अमीमांसेथम यूयम अमीमांसध्वम् अहम अमीमांसे आवाम अमीमांसावहि वयम अमीमांसामहि। जिगीषा स्क्रीन पर देखाશે जिगीषा सुप्रभातम श्री गुरुजी। सह अमीमांसत तौ अमीमांसेताम ते अमीमांसन्त त्वम् अमीमांसथाः युवाम अमीमांसेताम यूयम अमीमांसध्वम् अहम अमीमांसे आवाम अमीमांसावहि वयम अमीमांसामहि। છે કોઈ બાજુમાં બેઠેલું હોય એવું કારણ કે રાજુ છે. सः अमीमांसत तौ अमीमांसतम ते अमीमांसन्त त्वम् अमीमांसथा युवाम अमीमांसेताम यूयम अमीमांसध्वम् अहम अमीमांसे आवाम अमीमांसावहि वयम अमीमांसामहि। सुरेश मैडम जिगीषा जिग्नेश रमेश वनिता प्रगट हो સર हाँ अतीत આપણે આ રૂપ બનાવતા છે આત્માની પદ્ય ને એવા બુકમાં તો કઈ મળે જ નહીં એનું है સહજ બોધમાં કઈ રીતના પેલું સૂત્ર લગાવવાનું ને બધું એટલે તા કરીએ છે નહીં તે ને પછી આ બુકનો એમ કરતો શોધું તો મળે જ નહીં અંદર મને કઈ
વાત સાચી. વાંચવાથી કાંઈ મેળ નહીં પડે. બુક વાંચવાથી મેળ નહીં પડે. શીખવું જ પડે કોઈની પાસેથી એટલે. એ જ આપણે કરીએ છીએ. હમ. બીજું આટલું કરવાથી એ તમને નહીં મેળ પડે. જેટલું ચાલે છે, ધારો કે એક લકાર પૂરો કરીએ છીએ, પણ એ એક લકારને લખવા જશો, રૂપ સિદ્ધ કરવા જશો, લખવા જશો ચોપડામાં, તો આખો દિવસ જશે. બોલવામાં કે હું લખીને આ કરી નાખું છું, પણ એ મેથડ જે બોલાઈ રહી છે, પદ્ધતિ ખાલી બનાવી દેવાનું એમ નહીં, આ બનાવી દઈએ એવું નહીં, પણ એને કયા સૂત્રથી શું થયું એ બધું ડિસ્ક્રિપ્ટ શું કહેવાય, લખવા જાઓ સ્ક્રિપ્ટ, ત્યારે આખો દિવસ જશે અને એ લખેલું કામમાં આવશે આજીવન. એ નહીં જાય પછી સિદ્ધ થઈ જશે. પછી કેટલાક સૂત્રોના હજી ઉચ્ચારણ અને કેટલાક સૂત્રને જે રીતે કહેવાનું છે એનાથી કંઈક જુદું કહેવાય રહ્યું છે. હલાદીહી સે સહજ એ છે એ એવું કે છે કે એક હલને બાદ કરતા બાકીના બધા હલનો લોપ કરી દો. શેષ બાકીના હલાદીહી આદિમાં રહેલા હલને શેષ રહેવા દો, બાકીના હલને બાદ કરી દો. પણ એમાં અચ પડેલો છે એના માટે કોઈ સ્પષ્ટતા નહીં, એટલે એની સાથે એમને એમ રાખો. આપણે સૂત્રપાઠ ને ધાતુપાઠ બંને આપણે મોડે કરવું પડે. સૂત્રપાઠ ને ધાતુપાઠ આખા તો જ શક્ય થશે. તો જ શક્ય થશે. એટલે માતાજીની બુકમાં છે તે પ્રમાણે આપણે મોડે કરવાના. હા, મેથડ જે છે, પદ્ધતિ, એમાં વિશેષ જે છે એને પહેલા લઈ લીધા છે. પછી જે આપણને અઘરું છે એને પહેલા, આમ તો અઘરું ના કહીએ, અથવા આપણી સામાજિક વ્યવસ્થા છે, આપણી પ્રકૃતિની વ્યવસ્થા જે છે એ વિશેષને આપણે પહેલા યાદ કરવા પડે અને પછી સામાન્ય તો બધા કોમન છે. એકને સિદ્ધ કરી લો એટલે બધા સિદ્ધ થઈ જશે. પણ જેમ ગુપ્ત ઈચકિત વ્યસનથી આપણે 3 ત્યાં લીધા, ત્યાં સુધી વિશેષતા હતી, કયા સૂત્રો હતા. હવે બીજા એમાંથી જ સનને રાખી 4 બીજા ધાતુ ઉમેરાયા, પણ એ સનની સાથે સાથે અભ્યાસને દીર્ઘ કર્યો છે, પણ સીધો દીર્ઘ નહીં થતો. પહેલા ઓલરેડી દીર્ઘ છે એટલા માટે છે, તો ઓલરેડી દીર્ઘ જ છે, તો પછી એને રસ્વ કરવો પડ્યો, અને રસ્વ થઈ જાય એટલે પાછો બીજી આપત્તિ ઊભી થઈ. શું કરી નાખ્યું? તો રસ્વ ઈ કરી નાખો એને. રસ્વ ઈ કરી નાખ્યો એટલે ફરી પાછી આપત્તિ, ડગલે ડગલે, પગલે પગલે. શું કરો? તો કે હવે અભ્યાસને દીર્ઘ કરી દો. એટલે એક એક પગલે પગલે ચાલવાનું છે, અને એનું તમે લખવા જાઓ તો આખો દિવસ જશે. અને એ જ આ ખાલી એમનું એમ કરેલું જે છે એ ગઈકાલે તમે શું ખાધું છે અત્યારે યાદ નહીં હોય, સેમ પરિસ્થિતિ આની પણ આવશે. એટલે લખેલું હશે તો કામમાં આવશે, કારણ કે પછી તો તમારે જોવા નહીં મળવાનું, બુકમાંય નહીં જોવા મળવાનું, સીધું થશે નહીં. ઠીક છે કે અષ્ટાધ્યાયી.com આપ્યું છે, થોડુંક આડું અવળું, થોડુંક ક્યાંક આડું અવળું થયું છે, પણ છે અત્યારે. પણ આપણે જાતે કર્યું હોય, લખતા જઈએ, કરતા જઈએ, લખતા જઈએ, તો તકલીફ નહીં પડે. 1 અક્ષરો સુધરશે, 2 યાદ રહેશે, અને 3 ઝડપ વધશે. આ 3 કામ એકી સાથે થશે લખવાથી. બીજી વેબસાઇટ છે, એ ઇંગ્લિશમાં છે પણ નથી ઓપન થતી. વેબસાઇટ છે મારી પાસે, નથી ઓપન થતી. શાના માટે? અષ્ટાધ્યાય માટે છે, ઇંગ્લિશમાં છે. હા, પણ
એ પેલા બધી ઓપન થતી હતી હવે નથી ઓપન થતી વેબસાઇટ. હા, આપણે જે આ એક જ કરીએ છીએ એટલે એમાં તો ભાષા જ બદલવાની આવશે રાગ આવે તો. આ ખાલી ભાષા જ છે. હા મેનુમાં હશે ભાષા મૂકેલી હશે બીજી બધી. હું તમને મોકલા લિંક એમની. હા, તો અત્યારે તો આ બી હજી અધૂરી છે. અષ્ટાધ્યાયી.com જે છે એનું સંપૂર્ણ કામ હજી થયું નથી. જેમ કે રૂપોમાં તમે જોશો તો 19 સુધી એની પ્રક્રિયા અથવા કૃદંતના જે છે આપણે તો 124 છે. એવી જ રીતે તદ્ધિતમાં પહોંચીએ જે કે નામમાં આવશે તો એ બધું કામ બાકી છે. જોવા જઈએ તો ઘણું બધું કામ બાકી છે. આમ તો 5 અંગોનું વ્યાકરણ છે, પંચાંગ વ્યાકરણ છે અને પંચ ઉપાંગ છે. પંચાંગને તો આપણે અડતા નહીં પણ પંચ ઉપાંગને અડીએ છીએ. ઉપાંગ સર કયા કયા 5? હે 5 ઉપાંગ કયા કયા ઉપાંગ? અત્યારે કરી રહ્યા છે જેમ કે પ્રત્યય લગાવીએ છીએ, વિકરણ લગાવીએ છીએ, દ્વિત્વ અભ્યાસ કરીએ છીએ, એ બાકી છે. અતિદેશ કરીએ છીએ, હા એ બધું. પણ મુખ્ય જે છે ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિપાઠ, લિંગાનુશાસન આ મેન છે. એમાંથી તો ખાલી સૂત્રપાઠ જ કરવાના છીએ આપણે. ધાતુપાઠ જે છે આમાં એ અલગ આખો વિષય છે. આ તો સૂત્રો જ ખાલી છે પણ આ સૂત્રો થઈ જાય તો બાકીનું બધું આપોઆપ થઈ જાય. પણ ઉણાદી જે છે એ આ નિયમોથી બહારની વસ્તુ છે. વૈદિક વ્યાકરણ જે છે એક લકારનો જ ફેર છે પણ આપણા કેટલાક શબ્દો છે, નામ જે છે, ક્રિયા જે છે કે નામ છે કે જેની વ્યુત્પત્તિ આ સૂત્રોથી થઈ શકતી નથી એવા પણ છે જે રૂઢિગત છે, લોકોએ કહી દીધું છે. કેવી રીતે કહ્યું છે એ આ સૂત્રોમાં બંધાતા નથી. એટલે એ પ્રત્યક્ષ, પરોક્ષ અને અતિપરોક્ષ નિરુક્તનો વિષય છે. પ્રત્યક્ષ એને કહીએ કે આરપાર દેખાય છે, પ્રક્રિયા દેખાય છે. આમલવત બ્રહ્મજ્ઞાન પણ એવું જ છે, પરમાત્માનું જ્ઞાન પણ એવું જ છે. આમળું અત્યારે સિઝન છે, આરપાર દેખાય છે ને એમ પ્રત્યક્ષ શબ્દો જે પદો છે એને આપણે પ્રક્રિયા કરી શકીએ. પણ ઉણાદી જે છે એમાં આરપારને નહીં જોઈ શકીએ. પરોક્ષ છે અને અતિપરોક્ષ છે. અતિપરોક્ષ માટે 5 ધાતુને ભેગા કરવા પડે, વર્ણોને આઘા પાછા કરવા, આગલો પાછળ, પાછલો આગલો, આવું બધું કરવું પડશે તો સીધું મારી મચડીને અહીંયા બનાવવું પડશે. આવા અતિપરોક્ષમાં આવશે. પણ પહેલાં પ્રત્યક્ષ જે છે એટલું સિદ્ધ કરીએ તો એ ઘણું છે. પહેલાં બહુ ઓછા આવવાના. અતિપરોક્ષ, પરોક્ષ, બરાબર. એટલે અને એ પછી તો આટલું કર્યા પછી તો ખાલી જોતાની સાથે બધું યાદ રહેવા માંડશે. પણ શરૂઆતમાં સમજતા સમજતા કરવું એ આપણા માટે બહુ જરૂરી છે. અને એના માટે જે આપણે અત્યારે કરી રહ્યા છીએ એ જ રસ્તો છે. બાકી ગમે એટલી બુકો વાંચશો તો સીધો ઉકેલ નહીં આવે, સહજ બુદ્ધમાં પણ નથી એટલું તો. એમાંય નહીં આવે. સર આપણે માતાજીની જો યુટ્યુબ ચેનલ છે એમાં જે ભાગ 1 છે તે ચાલે આમના માટે રિફર કરવા માટે? એના માટે જે 75 75 વિડીયો છે. હા નો જૂથ છે, 75 નો હા એ કામ આવશે. અને અત્યારે 111 થઈ ગયા છે 95 માંથી. બીજું 116 થયા છે. અચ્છા, મેં જોયેલા છે 116 116. બરાબર. હા, તો એ 116 હજી ઉમેરાતા જ. એટલે એ તો માત્ર 2 ભાગ જ છે, એવા 6 ભાગ છે. એ બીજા 4 આવશે જો. હા હા, આ 75 જે છે એ પહેલો ભાગ આપણો સહજબોધ. અને હા ભાગ 2 ત્યાં લખેલું જ છે, 116 તમે જે કહો છો ને. હા તો એમાં બિલકુલ શાંતિથી ધ્યાનથી સાંભળશો ને તો ખબર પડશે. અને આટલું આપણે જોઈ ગયા છીએ તો ખબર પડશે. નહીં ખબર પડે. હા, એમાં સંધિ જે છે અથવા ઈતકરણ જે છે એ કોમન છે, એકનું એક જ છે બંનેમાં. એટલે એટલું તમારે મુક્ત થશે. પણ શબ્દશઃ પકડીશું ને એ તો એમાં બધી ડિટેલ આવશે.
અને એ ડિટેલ સિવાય બી ઘણું બધું આવશે. ધારો કે આપણું એ તો પ્રકરણ છે, તો અષ્ટાધ્યાયી સહજબોધમાં ઘણા 2-3 પાના હશે કે 10 પાના ગણીએ. તો એ જ વસ્તુને વિડીયોમાં જે રજૂ કર્યું છે, તો એના 50 પાના પણ થશે અને લખવા જઈએ તો. એટલે ખૂબ સરસ છે એ દ્રષ્ટિએ. મેં જોયું છે પ્લસ લખ્યું પણ છે શબ્દશઃ. કારણ કે એમાં ઘણા બધા સૂત્રો બીજા પણ આવશે એમાં, આ સિવાયના. આમાં સમગ્ર અષ્ટાધ્યાય એવી છે કે ગ્રુપ બનાવેલા છે. ગ્રુપ જેમ કે ઈતકરણનું ગ્રુપ આપણે જોઈ ગયા, સત્વાધિચાર વિધિનું ગ્રુપ 4નું જોઈ ગયા, એવા 2 સૂત્રના પણ ગ્રુપ છે. તો કયા 2 સૂત્રોના, કયા 3, કયા 4ના ગ્રુપ બને છે એ બહુ જરૂરી છે. અને એ રીતે ગ્રુપ કરતા જઈએ. જેમ કે આપણું દ્વિત્વ કાર્ય, તો 6ઠ્ઠા અધ્યાયની શરૂઆત 1 થી 12. પછી સનાદિ છે તો 3, 1, 5 થી 3, 1, 32 ગ્રુપ થઈ ગયા ને. તો આવા ગ્રુપમાં યાદ રાખીશું, બ્લોકમાં યાદ રાખીશું, તો અષ્ટાધ્યાયનો ક્રમ આખો અને ક્રમશઃ સૂત્રો યાદ રહી જશે. પહેલો બીજો અધ્યાય જે છે નામકરણ સંજ્ઞાનો છે, પણ એમાં પણ કેમ આના પછી આ જ આવ્યું, આના પછી આ જ આવ્યું, એ પણ આખું જ્યારે પચાવીશું ત્યારે પ્રકાશ આવી જશે, બ્રહ્મ જ્ઞાન આવી જશે. પ્રકાશ એટલે બરાબર, એટલી તાકાત આમાં રહેલી છે. પણ વ્યવસ્થાને સમજવી એ જરૂરી છે. ખાલી વાંચી જવાથી નહીં મેળાવે. સાથે સાથે સમજીશું, ઉકેલીશું. જેમ કે આ ખાલી માન છે, પણ એક પગથિયું, એક વર્ણને આગળ વધારીએ છીએ. બાકીના વર્ણન પાછળતા જ નહીં. જ્યાં લાગુ પડે છે ત્યાં એકને દ્વિત્વ કર્યું, શન લગાડ્યો, દ્વિત્વ કર્યું. પછી અભ્યાસ છે તો અભ્યાસનું પરિવર્તન અને છેલ્લે કંઈ બાકી રહેતું નથી. અને છેલ્લે પ્રત્યય, અંગ બન્યા પછી પ્રત્યય. અને પ્રત્યય લાગી ગયો એટલે વાર્તા પૂરી, ભોજન પાકું થઈ ગયું, શબ્દ બની ગયો. અને એ જ શબ્દ બ્રહ્મ, એક વાક્ય છે, પૂરું યાદ નહીં અત્યારે મને, પણ ખાલી એક શબ્દને પણ તમે પચાવો તો પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. કામ દુઃખ ભવતી, આવું એક વાક્ય છે સરસ. તો એ કહેવાય શબ્દ બ્રહ્મ. પરમાત્માના જેટલી તાકાત છે. ઓકે. જિગીષા, સમાપન કરીશું મંગલાચરણથી. સદા જી ગુરુજી. ગુડ નાઇટ ના થઈ ગઈ ને એમ કરી. ના સાંભળું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીશું. શુભરાત્રિ. હા, એક સમય એવો આવશે કે આગળ શું આવશે પછી ઊંઘ નહીં આવે. જો એકાદ છટકી ગઈ તો આવી તમારી સીમા પણ આવશે. પણ ક્યારે? આને ઉકેલતા જઈશું તો